મોડી રાત્રિના સમયે દેસાઈનગર નજીક ડિવાઈડર સાથે એક કાર ધડાકાભેર અથડાતા એક વ્યક્તિનું મોત ને એકને ઈજા થતા સારવારથી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો। ભાવનગરના ચિત્રા રોડ પર આવેલા મિલિટરી સોસાયટીના નાકા પાસે મોડી રાત્રિના સમયે ડિવાઈડર સાથે કાર અથડાવાની ઘટનામાં એક યુવાનનું મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય એક યુવાનને ગંભીર ઈજા થતાં તેને સારવારથી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો। આ બનાવ અંગે પ્રાપ્ત થતી વિગત મુજબ ભાવનગરના દેસાઈનગર 2 ગજાનંદ બંગલોની પાછળ આવેલ નૌકારવાળા ખાંચામાં પ્લોટ નંબર 10માં રહેતા મેહુલભાઈ હિંમતભાઈ ચૌહાણે બોરતળાવ પોલીસ મથકમાં એવા મતલબની ફરિયાદ નોંધાવી છે કે તેમના ભત્રીજા વિનીતભાઈ ચૌહાણ ઉંમર વર્ષ 21 અને જયપાલભાઈ ચૌહાણ ઉંમર વર્ષ 23 મોડી રાત્રિના સમયે વર્તેજ તરફ જમવા ગયા હતા અને મોડી રાત્રિના સમયે 1 વાગ્યા આસપાસ જમીને કાર નંબર GJ04 BE 8018 લઈને ઘરે પરત આવી રહ્યા હતા। તે વેળાએ મિલિટરી સોસાયટીના નાકા પાસે આવેલ ફોન પ્લસ દુકાન સામે કાર ડિવાઈડર સાથે અથડાતા વિનીતભાઈ અને જયપાલભાઈનો ગંભીર ઈજા થતાં બંનેને સારવાર માટે 108 એમ્બ્યુલન્સ મારફત હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબે વિનીતભાઈને તપાસીને મૃત જાહેર કર્યા હતા। આ બનાવ અંગે બોરતળાવ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। રેડ મોડા